નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે હિનાબેન છે, જેઓને કમરમાં L4 L5 ને S1 માં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે અત્યારે એને એ તકલીફમાં દુખાવો થાય છે કે નથી થતો ને અત્યારે કેમ છે. હિનાબેન, આપને શું તકલીફ હતી ને અત્યારે હવે તમને કેમ છે? મારો પગ આખો રહી ગયો તો, ઊભું ન રહેવાતું, રોટલી કે કઈ ઊભા કઈ કામ ન થતું. હવે અત્યારે સાવ સારું થઈ ગયું છે મને. અને કેટલા સમયથી આ તકલીફ હતી? કેટલા 6 મહિનાથી તકલીફ હતી, પણ હું અહીંયા આવી ને અહીંથી મને સાવ થઈ ગયું સારું. હા, ઓર્થોપેડિક ને બતાવ્યું 2 વખત, દવા હતી ત્યાં સુધી સારું હતું, પછી પાછું દુખવા માંડ્યું હતું. 6 મહિનામાં દુખાવો કેવો થતો ને કઈ પ્રકારે થતો? બેઠવામાં, ઉઠવામાં, સુવામાં, કઈ રીતે આમ થતું? ત્યારે શું થતું તમને? હા, બેઠી હોય તો ઊભું ન થવાતું, પછી સૂતી હોય ને ચતું ન સૂઈ શકાતું, પડખા ભર જ સૂઈ શકતી હું. અને કપડા કે એવું સૂકવવું હોય ને તો ન ઊભી રહી શકતી સેજે વાર. અત્યારે સાવ સારું થઈ ગયું. અત્યારે બધું કામ કરું છું. હવે કાઈ તકલીફ નથી. હવે ટૂંકમાં કાઈ નથી. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કોઈ વસ્તુ નહીં. તો હવે આપણે ચંદુભાઈને પૂછીએ. આપણી સાથે અત્યારે આ બેનના હસબન્ડ ચંદુભાઈ પણ છે, એને પણ બહુ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે ચંદુભાઈ, હવે તમને કેમ છે અને શું તકલીફ થતી તમને ચંદુભાઈ? હું તો ઊભો ન રહી શકતો, બેસી ન શકતો, કન્ટિન્યુ સૂતું જ રહેવું પડતું. એવા લગભગ મેં 30 થી લઈને 45 દિવસ હું સૂતો રહ્યો. પછી યુટ્યુબમાં એક તમારો વિડીયો જોયો અને મને એમ થયું કે આ તો ભાવનગરમાં છે, તો જાઓ. ભલે મારે વિઝિટ ઘણી થઈ છે, 25-30 થઈ, એની જગ્યાએ ટૂંકમાં મેં આછા જ છોડી દીધી હતી કે હું પાછું ડ્રાઇવિંગ કરી શકીશ કે જર્ની કરી શકીશ. પણ મને એક ભગવાનના રૂપમાં તમે મળી ગયા અને ભાવનગરને આંગણે જ મળી ગયા, તો મારા માટે એકદમ ઓપરેશન ન કરવું પડ્યું અને એકદમ સારું થઈ ગયું. અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું અને 2 વ્હીલર ચલાવું છું, 4 વ્હીલર ચલાવું છું, જર્ની કરું છું, ઇવન બસમાં જર્ની કરું છું. હા, કાંઈ ઊભા જ નહોતા થઈ શકતા. ઊભા જ નહોતો થઈ શકતો. એવા તો મેં 30 દિવસ તો કમ્પ્લીટ લોકડાઉનની જેમ પથારીમાં રહ્યો હતો. પણ મને વિઝિટ આપણી ઘણી થઈ, પણ સારું થઈ ગયું, એનો મને આનંદ છે. હવે રેડી, હા, ઓકે, થેન્ક યુ. હવે કાંઈ તકલીફ નથી? કોઈ જાતની તકલીફ નથી. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો, કોઈ વાંધો નહીં. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા પેશન્ટ છે જેઓ ઓપરેશનથી બચી શકે, તમે કાંઈ એવું કંઈ કહી શકશો? આપણે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ છે, તો આપણે આ યુટ્યુબના માધ્યમથી લોકોને પ્રેરીએ કે ભાઈ ડોક્ટર દર્શન કમોઠીના તમે યુટ્યુબમાં સર્ચ કરો અને તમને વિશ્વાસ આવે તો તમે જાઓ. હું તો ઘણા બધાના વાયા રેફરન્સ આવે તો હું એને એમ કહું, તમે ડોક્ટર દર્શન કામોઠી યુટ્યુબમાં નાખજો એટલે તમને ઓછામાં ઓછા 100-150 વિડીયો જોવા મળશે. એમાં તમારે લગતો એકાદો આવશે જ. તમારે જે પેન હશે કે જે કંઈ તકલીફ હશે એને લગતા 2-4 વિડીયો હશે, તો એ વિડીયો તમે જોઈને તમને એવું લાગે 2 વિઝિટ કરો, 3 વિઝિટ કરો તો તમને બેનિફિટ મળશે. અને દવા, ઇન્જેક્શન વગર થાય છે, કોઈ જાતની શારીરિક આડઅસર નથી. તો તમારો નંબર આપી શકો ચંદુભાઈ? હા, આપી શકો. બોલો તમારો નંબર. 94 269 14 067 મારો મોબાઈલ નંબર છે. અને મને પણ પૂછી શકો છો અને સાહેબના નંબર ઉપર કે તમે ડોક્ટર દર્શન કામોઠી યુટ્યુબમાં નાખશો એટલે એના વિડીયો તમને મળશે. એમાં પણ નંબર, અને એમાં પણ નંબર છે જ, 95 12 81 95 12. એ સાહેબનો નંબર છે. એ તમને મોટો રહી ગયો. સરસ, લ્યો. થેન્ક યુ. થેન્ક યુ ચંદુભાઈ. થેન્ક યુ. સરી લૂજો માં ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, શરીર માથવામાં નાખજો, લૂઝ શરીર લૂઝ રાખો. લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, છોડો. હાવ લૂઝ, હજી ઢીલું મેકી દો, હજી આમ લૂઝ મેકી દો, હાવ લૂઝ રાખજો, હાવ. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, રિલેક્સ રાખજો.
હવે ઢીલું લઈ ગયો. જો તો હવે